નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે ગયા વિડીયોમાં જોયું કે સંચાલનની સપાટીની શા માટે જરૂર પડે છે। હવે આજે આપણે દરેક સપાટીઓ અંગેની માહિતી મેળવીશું। તો આપણે જોઈ કે ગયા વિડીયોમાં આકૃતિ કે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન અને તેમાં કયા કયા અધિકારીઓનો સમાવેશ થાય છે તે આપણે જોયું। તો ઉચ્ચ સપાટી સંચાલન એનું નામ જ ઉચ્ચ છે, તો બરાબર। તો ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલન મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર કે જેને મહત્વના ધ્યેય સિદ્ધિ માટેના મહત્વના નિર્ણયો લેવાનું કાર્ય કરવાનું હોય છે। જ્યારે મધ્ય સપાટી સંચાલનમાં વિભાગીય અધિકારીઓ, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી વગેરે અધિકારીઓનો સમાવેશ થાય છે। કે કોઈ વિભાગીય અધિકારી જે ઉચ્ચ સપાટી સંચાલનને જે ધ્યેય સિદ્ધિ માટેનું આયોજન કર્યું હશે તે પ્રમાણે દરેક મધ્ય સપાટીના દરેક વિભાગીય અધિકારીઓને શું કરવામાં આવશે? કાર્યની તથા સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે। તથા આપણે ત્રીજું અને લાસ્ટ જોતું તળ સપાટી સંચાલન। તો તળ સપાટી સંચાલનમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે કે ઉત્પાદન વિભાગીય અધિકારીઓ છે એ તળ સપાટી અધિકારીઓને કાર્યની સોંપણી કરશે કે જેમાં નિરીક્ષકો છે, જોબરો છે, દરેકને તેમના કાર્યની સોંપણી કરવામાં આવશે, બરાબર। તો આપણે આજે સૌપ્રથમ ઉચ્ચ સપાટી સંચાલન જોઈશું। મિત્રો, આ સવાલ તમને બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે કે ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો સમજાવો। તો તમારે મિનિમમ મેં અહીં 10 એક્સપ્લેન કર્યા છે, એમાંથી તમારે મિનિમમ 6 તો લખવાના રહેશે, બરાબર। તો આપણે હવે શરૂઆત કરીએ ઉચ્ચ સપાટી સંચાલન। ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા આ સપાટીમાં કેન્દ્રિત થયેલી છે। જો મિત્રો યાદ રાખજો, એક તો ટોપ સપાટી છે, આપણને ખબર જ છે, એટલે કે ધંધાકીય એકમના મહત્વના કેવા નિર્ણયો? નીતિ વિષયક, એટલે કે જે આપણે ધ્યેય સિદ્ધિ માટે નીતિ વિષયક નિર્ણયો કે એને ધ્યેય સિદ્ધિ થાય તેવા કાર્ય કરવા માટેના નિર્ણયો લેવાની સત્તા કઈ સપાટીએ કેન્દ્રિત થઈ છે? ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થઈ છે। તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કઈ સત્તા કેન્દ્રિત થયેલી છે? તો ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા। કેવા? ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા આ સપાટી એટલે કે ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે। હવે આપણે જો તમે આ આકૃતિ યાદ રાખશો ને તો તમને સરળતાથી યાદ રહેશે કે ઉચ્ચ સપાટી એટલે કેવા? મહત્વના અને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સ્થાને હોય છે, બરાબર। હવે તો આ સપાટીમાં કોનો સમાવેશ થાય છે એવો 1 માર્કના ક્વેશ્ચન પૂછી શકે તમને કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે જોઈએ તો આ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, CEO નો સમાવેશ કરવામાં આવે છે। 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછે કે આ સપાટીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર તથા CEO નો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો, તમે આ એકવાર ધ્યાનથી જોયું કે ઉચ્ચ સપાટી સંચાલનમાં શું કેન્દ્ર સ્થાને હોય છે? તો એવું પૂછે કે ધંધાકીયના મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા કઈ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે એવું તમને પૂછે તો તમને આવડવું જોઈએ કે ઉચ્ચ સપાટી સંચાલન, બરાબર। હવે આપણે તેના કાર્યો જોઈશું। તો પહેલું કાર્ય જોઈએ તો સંચાલનની આ સપાટી કંપની ધારા મુજબ કંપનીનું સંચાલન કરે
કરે છે. સંચાલનની આ સપાટી કંપની ધારા મુજબ કંપનીનું સંચાલન કરે છે. કે કંપની ધારો આપણને બહાર પાડેલો છે, તો એ કંપની ધારા પ્રમાણે આપણી જે કંપની હશે એ સંચાલન કરશે કે એ જે કંપની ધારાના નીતિ નિયમો છે એ રૂલ્સ રેગ્યુલેશન હેઠળ તે શું કરશે, પોતાના દેશ હિત માટેનું કાર્ય કરશે. હવે બીજું જોઈએ આપણે તો સંચાલનની આ સપાટી એકમનો ધ્યેય નક્કી કરે છે. એકમનો ધ્યેય નક્કી કરે છે. કોઈ પણ કંપની હશે તો પોતાનો ધ્યેય નક્કી કરતો હોય છે કે ભાઈ વર્ષના અંતે આપણને આટલો નફો થવો જોઈએ અથવા તો આટલું ઉત્પાદન થયેલું હોવું જોઈએ, આટલું વેચાણ થવું જોઈએ. એ બધા ધ્યેય એ શું કરે છે, નક્કી કરે છે. તો એ સંચાલનની આ સપાટીએ શું કાર્ય કરવામાં આવે છે, તો ધ્યેય નક્કી કરે છે. બરાબર. પછી સંચાલનની બીજો મુદ્દો છે સંચાલનની આ સપાટી મહત્વના નીતિ વિશે નિર્ણયો લે છે. એટલે કે કંપનીના હિતના મહત્વના નીતિ વિશે નિર્ણયો લેવાનું કાર્ય આ સપાટીએ થાય છે. ચોથો મુદ્દો છે સંચાલનની આ સપાટી શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરે છે. જો કોઈ પણ કંપની હોય તો તે મૂડી ક્યાંથી મેળવશે, તો શેર હોલ્ડરો પાસેથી પોતાના શેર બહાર પડે છે. બરાબર. દરેક કંપની પોતાના શેર બહાર પડે છે. જો કંપની શેર બહાર પાડે અને કંપનીના શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ ન થાય તો બીજી વાર તેવી કંપનીમાં કોઈ પણ શેર હોલ્ડર પોતાના નાણાં રોકશે નહીં. તેથી કંપનીનો એક મહત્વનો હેતુ શું છે, તો શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવું. તો આ સપાટીનું જ મેઇન કાર્ય એ શું છે, શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવાનું છે. હવે આપણે પાંચમો મુદ્દો જોઈશું તો સંચાલનની આ સપાટી અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. જો ઉચ્ચ સપાટી સંચાલન જે આપણે ધ્યેય નક્કી કર્યો હશે તે પ્રમાણે દરેક અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીઓની શું કરવામાં આવશે, વહેંચણી કરવામાં આવશે. એટલે કે મધ્ય સપાટી સંચાલનના જે અધિકારીઓ છે, જેમ કે ઉત્પાદન અધિકારી છે, ખરીદ અધિકારી છે, વેચાણ અધિકારી છે, કર્મચારી અધિકારી છે કે નાણાં અધિકારી કે હિસાબી અધિકારી વચ્ચે શું કરવામાં આવશે, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ તો આ સપાટી સંચાલનની આ સપાટી એકમની આર્થિક કમાણીની વહેંચણી કરે છે. જે કંપની જે નફો મેળવે છે, જે આર્થિક કમાણી એટલે કે નફો મેળવે છે. બરાબર. તો કંપની જે નફો મેળવે છે એ સંચાલક પોતાની પાસે રાખવાના બદલે શું કરશે, તેની વહેંચણી કરશે કે ડિવિડન્ડ, શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું, અનામત તરીકે અમુક નાણાં રાખવા, પછી નફાની વહેંચણી કરવી. એટલે કે નફો છે એનું ફરીથી શું કરવું, ધંધા પર ઉધાર કરવું કે એવી નફાની શું કરવામાં આવશે, વહેંચણી કરવામાં આવશે. એટલે કે આર્થિક કમાણી, જે ધંધામાં આર્થિક કમાણી થયેલ હશે તેની શું કરવામાં આવશે, વહેંચણી કરવામાં આવશે. તો વહેંચણી કઈ સપાટીએ થશે, તો સંચાલનની ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે. સાતમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટીએ એકમનું અંદાજપત્ર બનાવી તેને મંજૂર કરે છે. જો આમ તો આપણે જોઈએ તો મધ્ય સપાટી સંચાલનમાં ઉત્પાદન અધિકારી હશે, ખરીદ અધિકારી હશે, વેચાણ અધિકારી હશે, કર્મચારી અધિકારી હશે, નાણાં અધિકારી હશે. એ દરેક અધિકારીઓ પોતપોતાના વિભાગનું એક અંદાજપત્ર બનાવશે. બરાબર. પછી ત્યાર પછી તે અંદાજપત્ર ઉચ્ચ સપાટીને મોકલવામાં આવશે કે આ ભાઈ નેક્સ્ટ યર માટે આપણે શું અંદાજ રાખી શકીએ. બરાબર. હવે એ અંદાજપત્રને આધારે ઉચ્ચ સપાટી સંચાલનમાં એક જ આ દરેક વિભાગના અંદાજપત્રમાંથી માત્ર એક જ અંદાજપત્ર બનાવવામાં આવશે. એ ઉચ્ચ સપાટી સંચાલનની સપાટીએ બને છે. બરાબર. તો સંચાલનની આ સપાટી એ એકમનું અંદાજપત્ર બનાવે છે. મધ્ય સપાટીએ દરેક વિભાગના અંદાજપત્ર બને છે અને એ બધા જ વિભાગોના અંદાજપત્રો ભેગા મળીને એક એકમનું અંદાજપત્ર બનાવવામાં આવે છે. એ ઉચ્ચ સપાટી સંચાલનની સપાટીએ બને છે. હવે આપણે આઠમો
સંચાલનની આ સપાટી એ ડિરેક્ટરો ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જો સંચાલનની આ સપાટીએ જે ડિરેક્ટરો હશે એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે, એટલે કે એકમના હિતમાં હશે તે બધા જ કાર્યો આ સપાટી થશે. હવે આપણે નવમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટીએ જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરે છે. જો સંચાલનની આ સપાટીએ જુદી જુદી યોજનાઓ ઘડવામાં આવશે, વિવિધ યોજનાઓ ઘડવામાં આવશે, એકમના હિતમાં વિવિધ યોજનાઓનું ઘડતર કરવામાં આવશે અને એ યોજનાઓને શું કરવામાં આવશે? અમલમાં મૂકવામાં આવશે. એટલે કર્મચારીઓને લગતી યોજનાઓ, પછી વેચાણ વધારવા માટે, ખરીદી વધારવા માટે વિવિધ યોજનાઓ ઘડવામાં આવશે અને આ જે યોજનાઓનું ઘડતર થયું હશે તે યોજનાઓને શું કરવામાં આવશે? અમલીકરણ કરવામાં આવશે. અને જો અમલીકરણ કર્યા પછી પણ એ યોજના ઉપર શું કરવામાં આવે છે? દેખરેખ રાખવાનું કાર્ય પણ આ સપાટીએ થાય છે. હવે આપણે 10મો મુદ્દો જોઈશું તો સંચાલનની આ સપાટીએ અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો અપાય છે. કે અહેવાલો જે નીચેની સપાટીએ વિવિધ અહેવાલો આવે છે એ અહેવાલોનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસ કરી એ લોકો પોતે જોવે છે એ લોકો અને ત્યાર પછી તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે નવા સૂચનો અપાય છે. એટલે કે ઉચ્ચ સપાટીએથી અહેવાલોનો અભ્યાસ કરીને તેને અંગે જરૂરી સૂચનો આપવાનું કાર્ય પણ થાય છે. હવે આપણે તમે એકવાર જોઈ લો આ 10 મુદ્દા અને એકવાર યાદ કરી લો. જો પહેલો મુદ્દો યાદ રાખવા માટે આપણે શું યાદ રાખી શકીએ? તો કંપની ધારા, કે આ સપાટીએ કંપની ધારા મુજબનું સંચાલન કરે છે. બીજો મુદ્દામાં આપણે શું યાદ રાખી શકીએ? એકમનો ધ્યેય, એટલે કે એકમના ધ્યેય નક્કી કરવાનું કાર્ય થાય છે. ત્રીજો મુદ્દો શું રાખી શકીએ? નીતિ વિષયક નિર્ણયો, કે સંચાલનની આ સપાટીએ મહત્વના નીતિ વિષયક નિર્ણયો લે છે. હવે ચોથું આપણે શું યાદ રાખી શકીએ? તો શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ, એટલે કે કંપની સંચાલનની આ સપાટીએ શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરે છે. ચોથો મુદ્દો શું યાદ રાખી શકીએ? પાંચમો મુદ્દો શું યાદ રાખી શકીએ? તો અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી. તો સંચાલનની આ સપાટીએ અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કે વહેંચણી કરે છે. છઠ્ઠો મુદ્દો, સંચાલનની આ સપાટીએ આર્થિક કમાણી યાદ રાખી શકો તમે કે આર્થિક કમાણીની વહેંચણી કરે છે. દાખલા તરીકે ડિવિડન્ડ, અનામત, નફાની વહેંચણી વગેરે. સાતમો મુદ્દો છે અંદાજપત્ર. તમે યાદ શું રાખી શકો? એકમનું અંદાજપત્ર. તો જો મધ્ય સપાટી વિભાગીય અંદાજપત્ર બને છે, જ્યારે ઉચ્ચ સપાટી સંચાલને એકમનું મુખ્ય અંદાજપત્ર બને છે. હવે આઠમા મુદ્દામાં તમે શું યાદ રાખી શકો? ડિરેક્ટરો ટ્રસ્ટી, એટલે કે સંચાલનની આ સપાટીએ ડિરેક્ટરો એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. નવમા મુદ્દામાં તમે શું યાદ રાખી શકો? તો ઘડતર, અમલીકરણ અને દેખરેખ, કે સંચાલનની આ સપાટીએ જુદી જુદી યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે, અમલીકરણ કરવામાં આવે છે અને તેની ઉપર દેખરેખ રાખવામાં આવે છે. 10મું કાર્ય છે કે સંચાલનની આ સપાટીએ અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો આપવામાં આવે છે. તો અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો આપવામાં આવે છે. તો તમે યાદ રાખી શકો કે કંપની ધારા, એકમનો ધ્યેય, નીતિ વિષયક નિર્ણયો, શેરહોલ્ડરોના હિતોનું રક્ષણ, અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી, આર્થિક કમાણી, એકમનું અંદાજપત્ર, ડિરેક્ટરો ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે, પછી ઘડતર, અમલીકરણ અને દેખરેખ, અને 10મો મુદ્દો છે અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો અપાય છે કરે છે. બરાબર? તો આવી રીતે તમે 10 મુદ્દા સરળતાથી યાદ રાખી શકો છો. તો એકવાર જોઈ લો. ફ્રેન્ડ્સ, આપણે ઉચ્ચ સપાટી સંચાલન જોયા પછી હવે આપણે મધ્ય
સુપરવિઝન વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે તેવી જ રીતે મધ્ય સપાટી સંચાલન જોઈશું. જેમ આપણે ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જોયા હતા, જે તમને 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય તો તમારે ઓછામાં ઓછા 6 તો લખવાના. તેવી જ રીતે મધ્ય સપાટી સંચાલનના કાર્યો જો પૂછાય તો પણ તમારે ઓછામાં ઓછા 6 તો લખવાના રહેશે જ. હવે આપણે જોઈએ તો મધ્ય સપાટી સંચાલન. તમે અહીં જુઓ તો મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચે છે, બરાબર. તો ઉચ્ચ સપાટી સંચાલન અને મધ્ય સપાટી તળ સપાટી સંચાલનની વચ્ચે મધ્ય સપાટી સંચાલન છે. તો આપણે એમ કહી શકીએ કે ઉચ્ચ સપાટી તથા તળ સપાટી સંચાલનને જોડવાનું, આ બંનેને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો મધ્ય સપાટી સંચાલન. આપણે જ્યારે આકૃતિ સમજાતા ત્યારે મેં કીધું કે આ બંને વચ્ચે જોડવાનું કાર્ય કોણ કરે છે? તો મધ્ય સપાટી સંચાલન. કેમ કે ઉચ્ચ સપાટી સંચાલનના જે અધિકારીઓ હોય છે તે તળ સપાટી સંચાલનના અધિકારીઓને ઓળખતા નથી હોતા, પરંતુ ઉચ્ચ સપાટી સંચાલન તરફથી જે વિભાગીય અધિકારીઓ હોય છે, જેને સત્તા અને જવાબદારીઓની સોંપણી કરવામાં આવે છે, તેના કારણે તે પોતાના વિભાગના જે જોબરો હોય છે, ફોરમેનો હોય છે, નિરીક્ષકો હોય છે, એ લોકોના કોન્ટેક્ટમાં હોય છે, બરાબર. તો એટલે મધ્ય સપાટી સંચાલન ઉચ્ચ સપાટીના પણ સંપર્કમાં હોય છે અને તળ સપાટીના પણ સંપર્કમાં જોવા મળે છે. તો આપણે જોઈએ તો મધ્ય સપાટી સંચાલન. તો મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું મહત્વનું કાર્ય કરે છે. તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય મધ્ય સપાટીનું મહત્વનું કાર્ય કયું છે? તો મધ્ય સપાટીનું મહત્વનું કાર્ય ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડવાનું મહત્વનું કાર્ય કરે છે. અથવા તો એક કારણમાં પૂછાય, તમને 2 માર્ક્સના કારણમાં પૂછાય કે મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે કળી છે કે એકબીજાને જોડવાનું કાર્ય કરે છે. તો સમજાવો એવું પૂછાય તો જે ધ્યેય સિદ્ધિ માટેના કાર્યો છે ઉચ્ચ સપાટી તરફથી મધ્ય સપાટી તરફ આવે છે અને મધ્ય સપાટીથી મધ્ય સપાટીના અધિકારીઓ તે કાર્ય તળ સપાટી પાસે લાવે છે, બરાબર. તો અને જે ધ્યેય સિદ્ધિ માટેના જે કાર્ય આપેલું હોય છે, સોંપેલું કાર્ય જે થાય છે, તે કાર્ય ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે છે, મધ્ય સપાટી કરે છે. તેથી આપણે કહી શકીએ કે ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે મધ્ય સપાટી એ કાજા જોડવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો તેમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં કે હિસાબી અધિકારીનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જોયું કે તમે આકૃતિ યાદ રાખશો ને તો એમાંથી તમને ઘણી બધી બાબતો યાદ રહી શકે છે, બરાબર. તો આપણે જોઈએ તો મધ્ય સપાટીમાં શું યાદ રાખવાનું? તો મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય કરે છે, મહત્વનું. ત્યારબાદ મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી કે હિસાબી અધિકારીનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે તેના કાર્યો જોઈશું. તો એમાં પ્રથમ કાર્ય છે સંચાલનની આ સપાટી, એટલે કે મધ્ય સપાટી. સંચાલનની આ સપાટી ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય કરે છે. મેં કીધું એમ મહત્વનું કાર્ય, એટલે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય એ મધ્યમ સપાટી કરે છે. હવે આપણે બીજું કાર્ય જોઈશું. સંચાલનની આ સપાટીએ અધિકારીઓ પોતાના વિભાગના નિર્ણયો જાતે લે છે. એટલે કે આપણે જોયું તો ઉત્પાદન અધિકારી છે, ખરીદ અધિકારી છે,
વેચાણ અધિકારી છે, આ બધા જ વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગ એટલે કે ઉત્પાદન અધિકારી કયા વિભાગનો અધિકારી હશે? તો ઉત્પાદન વિભાગનો. તો ઉત્પાદન વિભાગના મહત્વના નિર્ણયો લેવાનું કાર્ય એ ઉત્પાદન અધિકારી કરશે. એટલે કે પોતાના દરેક વિભાગના નિર્ણય લેવાનું કાર્ય એ તેનો મુખ્ય અધિકારી કરશે. એટલે કે ઉત્પાદન વિભાગનો નિર્ણય લેવાનું કાર્ય ઉત્પાદન અધિકારી કરશે, ખરીદ વિભાગના નિર્ણય લેવાનું કાર્ય ખરીદ અધિકારી કરશે, વેચાણ વિભાગના નિર્ણયો લેવાનું કાર્ય વેચાણ અધિકારી કરશે, કર્મચારી વિભાગનો નિર્ણય લેવાનો અધિકારી કર્મચારી અધિકારીનો રહેશે. જ્યારે નાણાં વિભાગ અંગેના નિર્ણય લેવાનો અધિકાર એ નાણાં અધિકારીનો રહેશે અથવા તો હિસાબીય અધિકારીનો રહેશે. હવે આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો છે સંચાલનની આ સપાટી મુખ્ય વહીવટી અધિકારીઓના આદેશનું પાલન કરે છે. CEO બરાબર, મુખ્ય વહીવટ અધિકારી એટલે કે ઉચ્ચ સપાટીએ જે ધ્યેય સિદ્ધિ માટે જે આદેશો આપેલા હશે તે આદેશોનું પાલન એ કોણ કરશે? મધ્યમ સપાટી કરશે. એટલે કે મુખ્ય વહીવટ અધિકારીઓના આદેશનું પાલન કરે છે. મધ્ય સપાટી સંચાલનના જે અધિકારીઓ છે એ શેનું કાર્ય કરશે? તો મુખ્ય વહીવટ અધિકારીઓના આદેશનું પાલન કરે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી ઉચ્ચ સપાટીના નિર્ણયોમાં મદદરૂપ થાય છે. એટલે કે જે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવામાં આવે છે તે નિર્ણયોમાં મદદરૂપ થવાનું કાર્ય કરે છે. પાંચમો મુદ્દો જોઈએ સંચાલનની આ સપાટીએ અધિકારીઓ પોતાના નિર્ણયના અંદાજપત્રો તૈયાર કરે છે અને ઉચ્ચ સપાટીને મોકલે છે. તો આપણે જોઈએ તો પોતાના વિભાગના જે અંદાજપત્રો હશે તે બનાવશે. એટલે કે પોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરશે અને તે ઉચ્ચ સપાટીએ મોકલશે. આપણે જોઈએ તો ઉત્પાદન અધિકારી હશે તે ઉત્પાદન વિભાગનો અંદાજપત્ર તૈયાર કરશે, ખરીદ વિભાગનો અધિકારી હશે ખરીદ વિભાગનો અંદાજપત્ર તૈયાર કરશે. આપણે જોયું ઉચ્ચ સપાટી સંચાલન ભણ્યા એમાં આપણે જોયું કે એકમનું મુખ્ય અંદાજપત્ર એ ઉચ્ચ સપાટીએ તૈયાર થાય છે. તો વિભાગવાર અંદાજપત્ર તૈયાર કરવાનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો મધ્યમ સપાટીએ વિભાગીય અંદાજપત્ર તૈયાર થાય છે. એટલે કે દરેક વિભાગનું અલગ અલગ અંદાજપત્ર તૈયાર થાય છે. હવે આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો સંચાલનની આ સપાટી વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તેવા પગલાં લે છે. એટલે કે પોતાના વિભાગની કાર્યદક્ષતામાં વધારો થાય એટલે કે ઉત્પાદન અધિકારી કેવા પગલાં લેશે? તો પોતાના વિભાગની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય તેવા પગલાં લેશે. એમાં જેમ વધી શકે તેવા પગલાં લેવાનું કાર્ય કરશે. સાતમો મુદ્દો છે સંચાલનની આ સપાટીએ કર્મચારીઓના જુસ્સો વધે છે તેવા પ્રયત્નો કરે છે. બરાબર, કર્મચારીઓના જુસ્સો વધે તેવા પ્રયત્નો કરે છે. આપણે જોઈએ કે તમે ધોરણ 12માં આવ્યા તો તમને તમારા પેરેન્ટ્સ તરફથી શિક્ષકો તરફથી એવું કહેવામાં આવે છે કે ભણો ભાઈ, તમે ભણશો તો કંઈક આગળ કરશો, તમે સારી એવી જોબ મેળવશો, તમારે મજૂરી નહીં કરવી પડે. બરાબર, તો એના કારણે તમારી જુસ્સામાં શું થાય છે? વધારો થાય છે અને તમે કાર્ય વધુ કરો છો. તેવી જ રીતે જો કર્મચારીઓને જુસ્સો આપવામાં આવે, જુસ્સામાં વધારો કરવામાં આવે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આપણે જોઈએ કોઈ બાળક હોય તો એના પેરેન્ટ્સ પણ એને જો ગુસ્સો કરીને કાર્ય કરાવશે તો એ નહીં કરે, પરંતુ જો એને પ્રેમથી અને પ્રોત્સાહન આપીને તે કાર્ય કરાવવામાં આવશે તો એ બાળક દોડતો તે કાર્ય કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ કર્મચારીઓમાં જુસ્સો વધે તો તેમની કાર્ય કરવાની ક્ષમતામાં પણ શું થાય છે? વધારો થાય છે. તેથી જ સંચાલનની આ સપાટી એટલે મધ્ય સપાટીએ કર્મચારીઓના જુસ્સા વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે આપણે આઠમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. એટલે કે અન્ય વિભાગના અધિકારી એટલે કે ઉત્પાદન વિભાગનો અધિકારી હશે એ વેચાણ
વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ દરેક વિભાગ સાથે શું હશે? સંપર્કમાં હશે. કેમ કે તે જો તેને ખરીદ વિભાગ સાથે પણ તે સંપર્કમાં હશે કે ભાઈ એને કોઈ વસ્તુ ક્યારે કઈ રીતે જોઈશે, પછી એ વસ્તુનું ઉત્પાદન કર્યા પછી વેચાણ વિભાગ સાથે તેને સંપર્કમાં ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂર હોય તો નાણાં વિભાગ સાથે, કર્મચારીની જરૂરિયાત માટે કર્મચારી અધિકારી સાથે દરેક વિભાગ સાથે તેને શું કરવું પડે છે? સતત સંપર્કમાં રહેવું પડે છે. એ તેવી જ રીતે દરેક વિભાગીય અધિકારીઓએ એકબીજા વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું એ જરૂરી છે. હવે આપણે નવમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી પેટા વિભાગના કાર્ય પર પૂરતું ધ્યાન આપે છે. એટલે કે પેટા વિભાગ એટલે કે આપણે મેં અગાઉ કીધું એમ કે બીજા વિભાગ એટલે કે ઉત્પાદન અધિકારી ઉપર ખરીદ વિભાગ ધ્યાન રાખશે કે ભાઈ કે એ ધ્યેય સિદ્ધિ પ્રમાણે ઉત્પાદન કરે છે કે નહીં, કેમ કે તેને માલ પૂરો પાડવાનો છે, ખરીદેલી વસ્તુ તેને પૂરી પાડવાની છે. એવી જ રીતે વેચાણ અધિકારી પણ ધ્યાન રાખશે કેમ કે તેને ઉત્પાદન મેળવીને વેચાણ માટે તે વસ્તુ મોકલવાની છે. એટલે કે દરેક પેટા વિભાગ કાર્ય પૂરતું વિભાગના કાર્ય પર પૂરતું ધ્યાન રાખશે. એટલે કે વેચાણ વિભાગ ઉત્પાદન વિભાગ ઉપર, ખરીદ વિભાગ ઉપર, ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગ ઉપર, પછી ઉત્પાદન વિભાગ કર્મચારી વિભાગ ઉપર, બધા વિભાગ ઉપર શું કરશે? પૂરતું ધ્યાન આપે છે. એકવાર તમે જોઈ લો 9 મુદ્દા છે એમાં ઓછામાં ઓછા તમારે જો પૂછાય તો 3 માર્ક્સમાં તો મિનિમમ 6 તો લખવાના રહેશે. આપણે જોઈએ તો ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ આપણે તો સંચાલનની આ સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય કરે છે. બરાબર? તેનું કાર્ય શું થશે? તો ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય કરે છે. હવે આપણે બીજું જોઈએ તો સંચાલનની આ સપાટીએ અધિકારીઓ પોતાના વિભાગના નિર્ણયો જાતે લે છે. પોતાના વિભાગના નિર્ણયો જાતે લે છે. ત્રીજો મુદ્દો છે મુખ્ય વહીવટી અધિકારીઓના આદેશનું પાલન. તો આ મુખ્ય વહીવટી અધિકારીઓ એટલે કે સીઈઓના આદેશનું પાલન કોણ કરે છે? તો મધ્ય સપાટી સંચાલનના અધિકારીઓ. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી ઉચ્ચ સપાટીના નિર્ણયોમાં મદદરૂપ થાય છે. બરાબર? એટલે કે ઉચ્ચ સંચાલનની આ સપાટી ઉચ્ચ સપાટી સંચાલનના નિર્ણયોમાં મદદરૂપ થાય છે. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ તો અંદાજપત્ર તૈયાર કરવું. કે સંચાલનની આ સપાટીએ અધિકારીઓ પોતાના નિર્ણયોને આધારે શું કરે છે? પોતાના વિભાગનું અંદાજપત્ર તૈયાર કરી કોને મોકલે છે? તો ઉચ્ચ સપાટીએ મોકલે છે. બરાબર? એટલે કે અંદાજપત્ર તૈયાર કરે છે અને ઉચ્ચ સપાટી અધિકારીઓને મોકલે છે. પછી છઠ્ઠો મુદ્દો તો આપણે જોઈએ તો સંચાલનની આ સપાટી વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે એવા પગલાં લે છે. એટલે કે પોતાના વિભાગની પ્રવૃત્તિઓ એટલે કાર્યની પ્રવૃત્તિ એટલે કે કામની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે એવા પગલાં લે છે. હવે આપણે સાતમો મુદ્દો જોઈએ તો કર્મચારીનો જુસ્સો વધે એવા પ્રયત્નો કરાય છે. આઠમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી અન્ય વિભાગના અધિકારીઓ સાથે યાદ રાખવાનું અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે અને અન્ય પેટા વિભાગ એટલે કે તેના બીજા વિભાગના કાર્ય પર પૂરતું ધ્યાન આપે છે. બરાબર? એમ કુલ 9 મુદ્દા છે. તમે એકવાર જોઈ લો. સંચાલનની ત્રીજી સપાટી એટલે કે તળ સપાટી સંચાલન અંગેની સમજ મેળવીશું. મિત્રો, આપણે બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો એ ખૂબ જ અગત્યના છે.
સુપરવાઇઝરો, જોબરો અને ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. ફરી આપણે એકવાર જોઈ જઈએ તો તળ સપાટી એ ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનો અમલ કરે છે તથા તેમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. હવે આપણે તેના કાર્યો જોઈએ. તો પ્રથમ કાર્ય આપણે જોઈએ તો આપણે સંચાલનની આ સપાટી ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ લીધેલા નિર્ણયોનો અમલ કરે છે. એટલે કે આ બે સપાટીએ જે નિર્ણયો લીધા હોય તેનો અમલ ક્યાં થાય છે? તો તળ સપાટીએ થાય છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટીના સુપરવાઇઝરો કર્મચારી પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. એટલે કે કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે? સુપરવાઇઝરો, નિરીક્ષકો તે કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે કે ભાઈ ઉચ્ચ સપાટીએ જે ધ્યેય નક્કી કર્યા છે, હેતુ નિર્ધારણ થયેલ છે તે પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે સુપરવાઇઝરો જોવે છે. એટલે કે દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટીના સુપરવાઇઝરો કર્મચારીના ઉત્સાહ અને જુસ્સામાં વધારો કરે છે. જો આપણે મધ્ય સપાટીમાં જુસ્સામાં વધારો જોયો હતો ને, તેવી જ રીતે અહીં પણ આપણે જે સુપરવાઇઝરો હશે એ પોતાની નીચેના કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થાય, જુસ્સામાં વધારો થાય તેવા કાર્યો કરે છે. ચોથો મુદ્દો જોઈએ આપણે તો સંચાલનની આ સપાટી પોતાના વિભાગના કાર્યોનું સંચાલન અને આયોજન કરે છે. એટલે કે પોતાના વિભાગના કાર્યોનું જાતે સંચાલન અને આયોજન કરે છે કે ભાઈ તમારે આટલું કાર્ય સોંપ્યું છે એ તમારે એક દિવસ કરી નાખવાનું છે, બરાબર? 2 દિવસમાં આટલું કાર્ય કરવાનું છે, 1 દિવસમાં આટલું કાર્ય કરવાનું છે. તો પોતાના વિભાગનું જે શેડ્યુલ હશે તે પ્રમાણે જાતે તેઓ આયોજન કરે છે. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવે છે. એટલે કે કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કાર્ય એ આ સપાટીએ થાય છે. છઠ્ઠો મુદ્દો જોઈએ આપણે સંચાલનની આ સપાટી કર્મચારીઓને કાર્યો કરવા જરૂરી સાધનો અને કાચો માલ આપે છે. રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી એટલે કે રિલાયન્સ કંપની છે, કંઈક સાધન જોઈતું હોય કે કાચો માલ જોઈતો હોય તો સીધો મુકેશ અંબાણીને ફોન કરવામાં ના આવે, પરંતુ તેના સુપરવાઇઝરો હશે તે કર્મચારીઓને કાર્ય માટે શું કરે છે? તો જરૂરી સાધનો અને કાચો માલ પૂરો પાડે છે. એટલે કે તળ સપાટીએ જ આ કાર્ય થાય છે. હવે આપણે સાતમો મુદ્દો જોઈએ તો સંચાલનની આ સપાટી કર્મચારીઓને લગતા કાર્યો થાય છે. એટલે કે કર્મચારીઓને લગતા બધા જ કાર્યો આ સપાટીએ થતા જોવા મળે છે. જેવા કે બદલી, બઢતી, તાલીમ વગેરે. જેમ કે ઉત્પાદક વિભાગમાં કોઈ કર્મચારી હોય ત્યાં ઓછા કામની જરૂર છે, એટલે કે હવે ત્યાં કર્મચારીની જરૂર નથી, જ્યારે ખરીદ વિભાગમાં વધુ કર્મચારીઓની જરૂર છે, અથવા તો વેચાણ વિભાગ છે એમાં જરૂર છે, તો પેકિંગ વિભાગ છે એમાં જરૂર છે, તે અધિકારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલવામાં આવે એટલે કે બદલી કરવામાં આવે છે. અથવા તો બઢતી કે કોઈ કાર્ય સારું કરતું હોય તો એને એની ઉપરની પોસ્ટમાં બઢતી આપવામાં આવે. જ્યાં જ્યાં એવું લાગે કે કર્મચારીઓને તાલીમની જરૂર છે તો તે લોકોને તાલીમ આપવામાં આવે. તો સંચાલનની આ સપાટી કર્મચારીઓને લગતા કાર્યો થાય છે. હવે આપણે આઠમો મુદ્દો જોઈએ તો યંત્રોની ગોઠવણી, સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરે છે. એટલે કે આ સપાટીની યંત્રોની ગોઠવણી કરવામાં આવે છે, સમારકામ થાય છે અને જાળવણી પણ કરવામાં આવે છે. આપણે જોઈએ કોઈ યંત્ર બગડી ગયું હોય તો ભાઈ મુકેશ અંબાણીને ફોન ના કરે કે ભાઈ કે આ યંત્ર બગડ્યું છે, તેનું સમારકામ માટે જે વ્યક્તિ હોય જે યંત્ર સારું થઈ શકે એવું હોય એ વ્યક્તિને બોલાવીને સમારકામ કરાવવાનું કાર્ય પણ આ સપાટીએ થતું જોવા મળે છે. એકવાર મિત્રો તમે જોઈ લો તો પહેલું આપણે જોઈએ તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ લીધેલા નિર્ણયોનો શું થાય છે? આ સપાટીએ અમલ થાય છે. બીજું કાર્ય જોઈએ આપણે તો સુપરવાઇઝરો કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે.
પછી સુપરવાઇઝરો કર્મચારીના જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરે છે. ચોથું કાર્ય છે કર્મચારીઓ વિભાગના કાર્યોનું સંચાલન અને આયોજન કરે છે. પોતાના વિભાગના કાર્યોનું સંચાલન અને આયોજન કરવામાં આવે છે. કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવે છે. છઠ્ઠું કાર્ય છે કર્મચારીઓને કાર્ય કરવા જરૂરી સાધનો અને કાચો માલ પૂરો પાડે છે. સાતમું કાર્ય છે સંચાલનની આ સપાટીએ કર્મચારીઓને લગતા કાર્યો થાય છે, એટલે કે કર્મચારીઓને લગતા કાર્યો કરવામાં આવે છે. અને આઠમો મુદ્દો છે ગોઠવણી, સમારકામ અને જાળવણી, એટલે કે યંત્રોની ગોઠવણી, સમારકામ અને જાળવણી. મિત્રો તમે એકવાર આ પ્રશ્ન જોઈ લો, કાર્ય એકવાર જોઈ લો, તમને યાદ રહી જશે. આપણે આજે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન જોઈ ગયા, બરાબર? તો તમે તે તમારી નોટબુકમાં લખી લેજો અને યાદ કરી લેજો.